હવામાન વિભાગની ભારે આગાહીના પગલે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર સંભવિત આપત્તિ અને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ। દાહોદ જિલ્લામાં સુરક્ષા અને રાહત કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી। દાહોદ મુકામે એસડીઆરએફની ટીમ જ્યારે દેવગઢ બારિયા ખાતે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ। 30 જુલાઈ ઓગસ્ટ દરમિયાન મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા હવામાન વિભાગની ચેતવણીના પગલે જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રખાઈ। નાગરિકોને સુરક્ષિત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ। દાહોદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના પગલે મળેલ સૂચના અંદર એસડીઆરએફની એક ટીમ દાહોદ ખાતે અને એનડીઆરએફની એક ટીમ દેવગઢ બારિયા ખાતે 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। કોઈપણ પ્રકારની પૂર યા કોઈપણ પ્રકારની હોનાર થાય તે માટે અમે 24 કલાક સ્ટેન્ડ બાય રહેલ છે અને આગળનો કોઈપણ પ્રકારનો હુકમ મળે અમે હુકમનો અમલ કરવા માટે તૈયાર છીએ। મારું નામ એએસઆઈ જયંતિભાઈ ડાયવણકર, એસઆઈ ગ્રુપ સાત નડિયાદ, કંપની એ, ટીમ બી, એસડીઆરએફ કંપની। અત્યારે દાહોદ જિલ્લાની અંદર બંને ટીમો એસડીઆરએફ ટીમ અને એક એનડીઆરએફ ટીમ એસડીઆરએફ ટીમ અહીંયા દાહોદ ખાતે ઉપસ્થિત છે અને એનડીઆરએફ ટીમ દેવગઢ બારિયા ઉપસ્થિત છે। વરસાદની આગાહીના આધારે અમે ઇંતજાર કરી રહ્યા છીએ। મામલતદાર સાહેબ યા કલેક્ટર સાહેબનો હુકમ મળે એટલે ગમે ત્યાં કોઈપણ વરસાદની આગાહી પડે ત્યાં તમે રવાના થવા માટે ઓલરેડી તૈયાર છીએ। આપની ટીમમાં કેટલા મેમ્બર છે? અત્યારે અમારા સભ્યો છે અત્યારે 25 જવાનો છે હાજર ઓલરેડી। પીએચ પરમાર, પીએસઆઈ, ગ્રુપ 7 નડિયાદ, ટીમ નંબર 2।